तो आज આપણે આવી ગયા છે મંચુરિયન લઈને। તો આપણે અહીંયા બધા શાકભાજી તૈયાર કરી લીધા છે। અહીંયા આપણે કોબી તૈયાર કરી લીધું છે, ગાજર છે, આપણે ધાણા છે, આદુ લસણની પેસ્ટ છે, પછી તીખી મરચી કાપી છે, આપણે થોડીક શિમલા મિર્ચ લીધી છે, ડુંગળી લીધી છે, આપણે મેંદાનો લોટ ચોખાનો લોટ લીધો છે। तो ब्लॉक में बना रहीजो। तो अँ आप कोबी लई लीधुं से, आप गाजर लई लीए आदू लसण की पेस्ट लई लूँ, डूंगળી लई लूँ, धाणा लई लूँ लीला, तीखी मरची थोड़ी नाखी दें, आपणे हळदर नाखी दें, नमक नाखी दें, वघाणी नाखी दें, लाल मरचुं नाखी दें, थोड़ी आपणे सोया सॉस नाखी दें, टोमेटो सॉस नाखी दे हूँ, આપણે બધું મિક્સ કરી દે હું નાખ્યું છે। આપણે ચોખાનો લોટ નાખી દઈએ। લોટ આપણે ઓછો લેવાનો છે। આમાં આપણે એવું લાગે તો આપણે લોટ બીજી વાર લેશું। આ રીતના આપણે બધું મિક્સ કરી નાખ્યું છે। આપણે આ રીતના નાના નાના ગોટા બનાવી લેવાના છે। રીતના આપણે બધા બનાવી લેવું ગોટા બનાવી લેવું। આ રીતના આપણે બધા ગોટા બનાવતા જાઉં ને આપણે ફ્રાય કરતા જાઉં એટલે આપણે આ દેખાય ને ગોટા। तो આપણે ગોટા ફ્રાય કરી લેવું। આપણે અહીંયા તેલ મૂકી દીધું છે। એટલે ગોટામાં સરસ કલર આવી ગયો છે, ફ્રાય થઈ ગયા છે। આપણે તો આપણે કાઢી લેવું। આપણે ગોટા ફ્રાય થઈ ગયા છે। બીજા ગોટા ફ્રાય કરી લેવું। કઈનો લોટ લઈ લેવું। બધા ગોટા ફ્રાય કરી લીધા છે। આપણે તેલ મૂકી દીધું છે। આપણે વઘાણી નાખી દઈએ। અહીંયા આપણે થોડીક તીખી મરચી નાખી દઉં। ગાજર નાખી દઉં, કોબી નાખી દઉં। આપણે हल्दर नाखी दे, नमक नाखी दे, આપણે થોડુંક સોયા સોસ નાખી દે, टोमेटो सॉस नाखी दे, तो આપણે થોડુંક ચીલી સોસ નાખી દેવું। રેડ તો આપણે મંચુરિયન નાખી દેવું। હવે આપણે થોડુંક પાણી નાખી દેવું।
થોડાક મંચુરિયન રાઈસ બનાવ્યા છે. આવી રીતના આપણા મંચુરિયન રાઈસ પણ બની ગયા છે. તો તમને અમારા મંચુરિયન કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો ને સપોર્ટ કરજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.